નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકને લઈને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પ્રતિક્રિયા આપી છે. ભારતે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇકને લઈને રાજુલાના પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી છે. ગત રાત્રિએ ભારતીય પહેલગામ હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. તમામ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇક તે કાર્યવાહી ખૂબ જ આવકાર્ય છે. હવે પાકિસ્તાન કોઈ ભૂલ કરશે અને નિર્દોષ લોકોનો જાન લેવાનો પ્રયત્ન કરશે તો પોતાની જાન ગુમાવવાનો વારો આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું છે. ઓપરેશન સિંદૂર જે નામ આપ્યું તે વણાયેલો અને લોકવાગ્ય શબ્દનો ઉપયોગ થયો તે આવકાર્ય છે. સિંદૂરની કિંમત પાકિસ્તાનને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ આપ્યો છે. થોડા દિવસ પહેલા પહેલગામમાં નિર્દોષ નાગરિકો ઉપર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જે રીતે નિષ્ઠુર હુમલો કર્યો હતો અને ઘણા બધા લોકોની જાન એમાં જ્યારે ગુમાવી છે, ત્યારે સમગ્ર દેશની સાથે સમગ્ર વિશ્વ સ્તબ્ધ હતું કે શું આ રીતે આતંકવાદની પ્રવૃત્તિઓ ચલાવી લેવાય, સાંખી લેવાય. પણ સમગ્ર વિશ્વએ જ્યારે એક મંચ ઉપર આવી અને જે કોઈ કાર્યવાહી ભારત કરશે એનો સાથ સહકાર રહેશે એવી વાત હતી. એ મુજબ જંબાજ સેનાએ ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન આતંકવાદી બેઝ કેમ્પ ઉપર કે જે એમના બેઝ કેમ્પો છે ત્યાં 9થી વધારે હુમલાઓ કરી અને ખૂબ જાજા આતંકવાદીઓને જવાબી કાર્યવાહી કરી છે. સમગ્ર દેશની સાથે સમગ્ર વિશ્વ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. અને એક વસ્તુ પાકી છે કે જ્યારે તમે હદબાર કોઈ ઉપર ત્રાસવાદ કરો છો ત્યારે ચોક્કસ જવાબી કાર્યવાહી થવાની જ. આજે ભારત દેશ છે, કાલે કોઈ બીજો દેશ હોય, પરમ દિવસે કોઈ ત્રીજો દેશ હોય, તો બધા જ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં, આદરણીય મોદીજીના નેતૃત્વમાં જવાબી કાર્યવાહી જે થઈ છે એ ખૂબ આવકાર્ય છે. જેના હિસાબે આવનારા સમયમાં એના આકા લોકોને પણ થશે કે હવે જો કોઈ ભૂલ કરશું અથવા નિર્દોષ લોકોનો જાન લેવાનો પ્રયત્ન કરશું તો પોતાની જાન ગુમાવવાનો પણ વારો આવશે, એની તૈયારી રાખવી પડશે. સમગ્ર દેશની અંદર બધા જ લોકો ખૂબ ભાઈચારાથી રહે છે, ત્યારે આવી એકાદી ઘટના સમગ્ર દેશના જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા સંપ્રદાયના લોકો, જુદી જુદી કોમના લોકો એ બધાને સ્તબ્ધ કરે છે. અને ત્યારે આવી કાર્યવાહી કરવાની ફરજ સેનાને અને સરકારને પડતી હોય છે. ખૂબ આવકાર્ય છે. આશા રાખીએ, અપેક્ષા રાખે કે આવનારા સમયમાં આ જવાબથી, આ કાર્યવાહીથી આવા અસામાજિક તત્વો, આવા ત્રાસવાદીઓ અથવા તો એને પનાહ આપનારા લોકો ચેતે અને ભવિષ્યમાં ધ્યાન રાખે. ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે, એ હેઠળ કાર્યવાહી થઈ છે, એ બાબતે શું કહેવું છે? આપણા દેશમાં બધા જ લોકો સિંદૂર શબ્દથી, એમની પ્રક્રિયાથી અને શું સ્થિતિ છે એનાથી જાણકાર છે. અને કદાચ એટલા માટે જ બધાની લાગણી સાથે જોડાય જે સિંદૂર નામ આપવામાં આવ્યું છે એ જ વસ્તુ સૂચવે છે કે ત્યાં સૌથી વધુ મહિલાઓ પીડિત થઈ હતી અને એમની નજર સામે જે કોઈ ઘટના ઘટી હતી ત્યારે એના સિંદૂર ઘૂસાયા હતા. કદાચ એટલા માટે જ ખૂબ સારો શબ્દ, ખૂબ જોડાયેલો શબ્દ, ખૂબ વણાયેલો શબ્દ, લોકભોગ્ય શબ્દનો ઉપયોગ થયો છે. ખૂબ આવકાર્ય છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.